પછી શાસન દેવકી શાંત મૂર્તિ ગુણગાન ધરી રામ નમો મૂર્તિ સોદશયમિ વિદ્યાપિત સંસ્થાપક સુરીશ્વર બૌદ્ધેર જિનાલય વિશ્વ જિનાલય ના પ્રેરક ભારત દિવાકર ગચ્છ શાસન ઉન્નતિ કર પ્રમદ જસ દર્શન શાસન સમ્રાટ યુગ તીર્થ પ્રભાવ ગચ્છ દિવાકર ગુરુ ગચરાય સાહિત્ય સજગ ગુણ સાગર સુરી શિષ્ય વંદે ગુરુ ગુણગાય સાહિત્ય સજગ ગુણ સાગર સુરી સાગર સંગી ગુરુ ગુણગાય દીક્ષા પ્રતિષ્ઠા અંજન સલાકા કરાવી ઉગ્ર વિહારી કહેવાયા તપસ્વી તેજસ્વી ગુણોદય સાગર સુરી નમી શિષ્ય વંદે ગુરુ ગુણગાય તપસ્વી તેજસ્વી ગુણોદય સાગર સુરી નમી સકલ ગુરુ ગુણગાય કરી કાર્યમાં કલ્પતરુ સમ ગુણોદય કલા પ્રભ સુરીશ્વરજી કવિન્દ્ર વીરભદ્ર મહોદય સુરીને બંધુ હે તટ જોડી ધર્મચંદ્ર સુરેશ્વરો બંધુ હે તટ જોડી गुणसागर सुजय महाराजा साहेब की जय गुणोदय सागर सुजय महाराजा साहेब की जय कला प्रभ सागर सुजय महाराजा साहेब की जय कविंद्र सागर सुजय महाराजा साहेब की जय वीरभद्र सागर सुजय महाराजा साहेब की जय महोदय सागर सुजय महाराजा साहेब की जय पूज्य गुरुदेव की जय Chami Kamasmano Vandim Jamidya DCHR Chami Kamasmano Vandim Jamidya DCHR Jain Sugai Sukta Sharir Miraba Chikshanasya Nirodhi Chami Shada Cheji Jain Vanda Chakana Lesku Nabutam Yaventa Raya Kameu Sham Kamemi Raya Kichi Apatyam Papatyam Bhakti Pane Hine Veche Adave Sandave Uchasne Samasne Antarvasya Udivasya Jankichi Mad Vine Vina Sumba Bhairava Chami Lugana Chami Kamasmano Vandim Jamidya DCHR Sukta Masaji Chami Kamasmano Vandim Jamidya Chami Bhagwan Pandita Chami Kamasmano Vandim Jamidya Chami Pandita Bhagwan Pandita Chami Kamasmano Vandim Jamidya
એસો પંચનમુક્તારો સર્વપાવપણાશનો મંગલાણં ચ સર્વેશે પઢમં ભોય મંગલમ ઓંકારબિંદ સંયુક્તા નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. अप्रमत जे नित्य रहे न विहर के नहीं सोचे रे साधु सुधाते आत्मा सुमुंडे सुलोचे रे. अनंतकारी तरण तारणहार भक्त हृदय सम्राट जगत वालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए જેમને આ ધર્મ વ્યક્તિની સ્થાપના કરી. દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ આ તત્વત્રય એ જીન શાસનની એક આગવી વિશેષતા છે. નવપદની આરાધના એટલે બીજો કાઈ નથી. આ તત્વત્રયની વિસ્તાર પૂર્વકની આરાધના એ નવપદની આરાધના છે. જેને આપણે નવપદ કહીએ છીએ એ કોના પદ છે? તો આ તત્વત્રયના પદ છે. દેવ તત્વના 2 પદ, ગુરુ તત્વના 3 પદ અને ધર્મ તત્વના 4 પદ. આ તત્વત્રયની વિસ્તાર પૂર્વકની આરાધના એટલે નવપદની આરાધના છે. દેવ તત્વની આરાધના પૂરી થઈ. ગુરુ તત્વની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે અને ગુરુ તત્વની અંદર મહત્વમાં મહત્વનો પદ અને ગુરુ તત્વની અંદર મૂળભૂત કોઈ પદ હોય તો તે સાધુ પદને બતાવવામાં આવેલા છે. ગુરુ તત્વનો મૂળ જો કોઈ હોય તો સાધુ પદ છે, કારણ કે સાધુ બન્યા વિના કોઈ આત્મા ઉપાધ્યાય બની શકતો નથી અને સાધુ થયા વિના કોઈ આત્મા આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત થઈ શકતો નથી. આચાર્ય અને ઉપાધ્યાય એ ડિગ્રીઓ છે, પણ વ્યક્તિઓ જ ન હોય તો ડિગ્રી કોને મળે? સાધુ જ્યારે સાધુતાની સાધના કરતા કરતા સૂત્ર અને અર્થના જ્ઞાતા બને, આગમોના ઊંડા અભ્યાસી બને, ત્યારે એ સાધુ આત્માને ઉપાધ્યાય પદ ઉપર સ્થિર કરવામાં આવે છે અને એ જ ઉપાધ્યાય જ્યારે વધુ ને વધુ યોગ્યતા પ્રાપ્ત કરતા જાય, ધર્મના પ્રભાવક બનવાની યોગ્યતા ભૂમિકા પ્રાપ્ત કરી લે, ત્યારે એ ઉપાધ્યાયને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવતું હોય છે. પણ આચાર્ય અને ઉપાધ્યાય પહેલા તો સાધુ છે. સાધુ બન્યા વિના કોઈ આત્મા ઉપાધ્યાય પદ ઉપર આવી શકતો નથી અને સાધુ થયા વિના કોઈ આત્મા આચાર્ય બની શકતો નથી. ઉપાધ્યાય કે આચાર્ય બનવું હોય તો પહેલા સાધુ બનવું પડતું હોય છે. એટલે કે આચાર્ય ઉપાધ્યાયનો આધાર સાધુ પદ છે. સાધુ બન્યા વિના કોઈ આત્મા સિદ્ધત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. જેને સિદ્ધ લોકની અંદર સિદ્ધ ભગવાન બનવું છે, સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી છે, એને સાધુ બન્યા વિના એ આત્મા સિદ્ધ બની શકતો નથી. અનાદિ અનંત કાળની અંદર જેટલા પણ આત્માઓ મોક્ષમાં ગયા છે, જેટલા આત્માએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેટલા આત્મા સિદ્ધ પદના બન્યા છે, જેટલા આત્મા સિદ્ધ ભગવંતો થયા છે, એ આત્માએ સાધુ પદનો સ્વીકાર કર્યો છે. સાધુ બન્યા વિના કોઈ આત્મા સિદ્ધ બની શકતો નથી. સિદ્ધ બનવા માટે પહેલા સાધુ બનવું પડતું હોય છે. કેટલાક એવા દ્રષ્ટાંતો આપણે રેર કેસ જોવા માટે મળે છે કે જેમને દ્રવ્ય સાધુ નથી લીધું અને સિદ્ધમાં ગયા હોય, એવા બહુ જ રેર કેસ છે. પણ જેટલા આત્માઓ મોક્ષમાં સિદ્ધમાં ગયા છે એ સાધુ બનીને સિદ્ધમાં ગયા છે. એટલે સાધુ બન્યા વિના કોઈ પણ આત્મા સિદ્ધત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. અને જે આત્મા સાધુ બન્યા વિના સિદ્ધમાં ગયા છે,
દ્રવ્ય સાધુ નહોતો પણ ભાવ સાધુ તેમની પાસે હતો, એટલે કે આચાર્ય બનવું હોય તોય સાધુ બનવું પડે, ઉપાધ્યાય બનવું હોય તોય સાધુ બનવું પડે, અને સિદ્ધ પદને પ્રાપ્ત કરવું હોય તો પણ સાધુ બનવું પડે, અને સાધુ બન્યા વિના કોઈ અરિહંત બની શકતો નથી. અનાદિ અનંત કાળમાં જેટલી પણ 24ઓ આવે, તમે જોઈ લેજો, જેટલા તીર્થંકર બન્યા છે એમને સંસારનો ત્યાગ કરીને સાધુ પદ ઉપર એમને આવવું પડ્યું છે. એમને ખબર છે કે આ અમારી મુક્તિ ફિક્સ છે, આ અમારો મોક્ષ નિશ્ચિત છે, છતાં પણ તીર્થંકર પરમાત્મા સંસારનો ત્યાગ કરીને સાધુ પદ ઉપર આવતા હોય છે. વર્ધમાન કુમાર પણ સંસારી મટીને જ્યારે સાધુ બન્યા અને સાધુતાની સાધના કરતા કરતા જ્યારે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો, ત્યારે એ વર્ધમાન સ્વામી અરિહંત બન્યા. પણ અરિહંત બનતા પહેલા એમને પણ સાધુ બનવું પડ્યું હતો. સાધુ વિના કોઈ અરિહંત બની શકતો નથી. જેટલા પણ તીર્થંકરો થયા છે, દરેકે દરેક તીર્થંકરો સાધુ પદ ઉપર આવ્યા છે, એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, આ ચારેયનો કોઈ આધાર હોય તો તે સાધુ પદ છે. સાધુ પદ વિના આગળના 4 તત્વોનો અસ્તિત્વ ટકી શકતો નથી. અરિહંત બનવું હોય તો સાધુ બનવું પડે, સિદ્ધ બનવું હોય તો સાધુ બનવું પડે, આચાર્ય બનવું હોય તો સાધુ બનવું પડે, અને ઉપાધ્યાય બનવું હોય તો પણ સાધુ બનવું પડે. જો ભલે જોઈ લેજો, નવકાર મંત્રની અંદર પંચ પરમેષ્ઠીમાં સાધુને છેલ્લો સ્થાન આપ્યો છે, બરાબર છે ને? પંચ પરમેષ્ઠીમાં સાધુનો સ્થાન કેનો છે? ચરમ પરમેષ્ઠી, છેલ્લી પરમેષ્ઠી એટલે સાધુ પદ છે. પણ 9 પદની અંદર સાધુનો સ્થાન ક્યાં છે? સેન્ટરમાં છે. ક્યાં છે? 9 પદની અંદર સાધુ પદને સેન્ટરનું સ્થાન આપવામાં આવ્યો છે. 4 પદ એક બાજુ છે, બીજા 4 પદ બીજી બાજુ છે. સેન્ટરનો મિડ પોઈન્ટ, પિન પોઈન્ટ જો કોઈ હોય તો તે સાધુ પદ છે. પંચ પરમેષ્ઠીમાં ભલે છેલ્લો પદ છે, પણ 9 પદની અંદર સેન્ટરનો સ્થાન એટલે સાધુ પદને બતાડવામાં આવેલો છે. જેમ સાધુ વિના ઉપરના 4 પદનું અસ્તિત્વ ન ટકી શકે, તેમ સાધુ વિના છેલ્લા જે ધર્મ તત્વના 4 અંગો છે એનો અસ્તિત્વ પણ સાધુ વિના ન હોઈ શકે. સાધુ ભગવંત વિના સમ્યક દર્શનની લાણી કોણ કરશે? સાધુ ભગવંત વિના સમ્યક જ્ઞાનની ગંગા કોણ વાવશે? સાધુ બન્યા વિના સમ્યક ચારિત્ર કોણ આપશે? અને સાધુ નહીં હોય તો આ જગતની અંદર તપ ધર્મનો પણ આચરણ નહીં હોય. જેમ ઉપરના 4 પદો સાધુ વિના ન ટકી શકે, તેમ છેલ્લા 4 પદો પણ સાધુ વિના ટકી શકતા નથી. ધર્મ તત્વના જે 4 મૂળભૂત અંગો બતાડ્યા છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ 4 પદોને જગતની અંદર જીવંત રાખનાર, ધર્મનો પ્રચાર અને પ્રસાર કરનાર, અનેક લોકો સુધી ધર્મને પહોંચાડનાર જો કોઈ હોય તો સાધુ પદ છે. જે દિવસે આ પૃથ્વી ઉપર સાધુ નહીં હોય, એ દિવસે આ પૃથ્વી ઉપરથી ધર્મનો અંત આવી જશે. ધર્મ પણ ત્યાં સુધી ટક્યો છે જ્યાં સુધી સાધુ છે ત્યાં સુધી. જે દિવસે સાધુ નહીં હોય એ દિવસે આ પૃથ્વી ઉપરથી ધર્મનો અંત આવી જશે. દેવ તત્વની ઓળખાણ કરાવનાર અને ધર્મ તત્વને પમાડનાર જે ગુરુ તત્વ છે, એ ગુરુ તત્વનો પણ આધાર જો કોઈ હોય તો તે સાધુ પદને બતાડવા માટે એમ કહી શકાય કે આ 9 પદની અંદર સૌથી મહત્વનો કોઈ પદ હોય તો તે સાધુ પદને બતાડ્યા છે. સાધુ પદ વિના 9 પદ ટકી ન શકે. 9 પદનું અસ્તિત્વ તો છે તો સાધુ છે. માટે તેમ કહી શકાય કે 9 પદની અંદર સૌથી મહત્વનો કોઈ પદ હોય તો તે સાધુ પદને કીધો છે. અને સાધુ પદના ગુણગાન ગાતા શાસ્ત્રોની અંદર લખ્યું છે, ન વિના તીર્થમ નિયંતેહિ. શું લખ્યું છે? ન વિના તીર્થમ નિયંતેહિ. તીર્થ એટલે તીર્થમ એટલે તીર્થ, તીર્થ એટલે શાસન, અને નિયંતેહિ એટલે નિર્ગ્રંથ. નિર્ગ્રંથ વિના ભગવાનનું શાસન ટકી જ ન શકે. ભગવાનનું શાસન પણ સાધુના બલબૂતા ઉપર સ્થપાયેલું છે, બરાબર છે ને?
સાધુ વગર ભગવાન પણ તીર્થની સ્થાપના કરી શકતા નથી. ભગવાન મહાવીર સ્વામીને કેવો જ્ઞાન ક્યારે થયો? ના, હા, તિથિ એ વૈશાખ સુદ દસમના દિવસે 12.5 વર્ષની ઘોર સાધના, 12.5 વર્ષની અંદર કર્મ સત્તા આદુ ખાઈને ભગવાન મહાવીર સ્વામીની પાછળ પડી ગઈ. એને ક્યાંય શાંતિથી બેસવા માટે નથી આપ્યો. સતત 12.5 વર્ષની અંદર કર્મરાજાએ પોતાના અત્યાચારના વરસાદ વરસાવ્યા અને એ અત્યાચાર જે પણ ઉપસર્ગો, જે પણ ઉપદ્રવ ભગવાન મહાવીર ઉપર આવ્યા એ સહન કરતા કરતા 12.5 વર્ષ બાદ દીર્ઘ સાધના પછી ભગવાન મહાવીર સ્વામી કર્મ રહિત બને, એટલે કે ઘાતી કર્મને ચકચૂર કરીને જ્યારે ભગવાન મહાવીરનો આત્મા કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, એટલે કે જિંદા તીર્થંકર નામ કર્મનો પ્રચંડ પુણ્ય ઉદયમાં આવે છે. જેવા અરિહંત 4 કર્મનો ક્ષય કરે અને તીર્થંકર નામ કર્મનો વિપાક થઈ જતો હોય છે, જેવા તીર્થંકર થાય એટલે દેવી દેવતાઓ નીચે આવે, સંવત્સરની રચના કરે, પરમાત્માને સંવત્સરો પર બેસાડે અને પરમાત્મા દેશના આપે. ભગવાન મહાવીરે પણ દસમના દિવસે કેવલ જ્ઞાન થયો એટલે સંવત્સરની રચના થઈ, દેવી દેવતાઓ આવ્યા, પરમાત્માએ દેશના આપી, પણ દેશના આપવા છતાં પણ ભગવાન મહાવીરે વૈશાખ સુદ દસમના દિવસે શાસનની સ્થાપના ન કરી. કેમ ન કરી? તો દેશના તો આપી જ હતી, સંવત્સર તો મંડાયો જ હતો, પણ કોઈ આત્મા સાધુ બનવા માટે તૈયાર ન થયો તો ભગવાન મહાવીરે શાસનની સ્થાપના ન કરી અને વૈશાખ સુદ 11ના દિવસે ઇન્દ્રભૂતિ, ગૌતમ વગેરે ભગવાન મહાવીરના શિષ્ય તરીકે જીવન સમર્પિત કર્યું. ત્યારે ભગવાન મહાવીરે આ સંઘની સ્થાપના કે શાસનની સ્થાપના, એનો અર્થ એ થયો કે સંઘની સ્થાપના થઈ છે સાધુના બળ ઉપર અને ભગવાનનું શાસન ચાલે છે સાધુના બળ ઉપર. ન વિના તીર્થમ નિયંતેહિમ, નિર્ગ્રંથ વિના શાસન ટકી શકતો નથી. આજે એવા સાધુ પદની આરાધના કરવા માટે આપણે તૈયાર થયા છીએ. જે 9 પદનો સેન્ટર પોઈન્ટ છે, 9 પદનો મધ્ય બિંદુ છે સિદ્ધ ચક્રના યંત્રમાં. સિદ્ધ ચક્રનો સેન્ટર પોઈન્ટ ભલે અરિહંત હોય, પણ 9 પદનો સેન્ટર પોઈન્ટ તો સાધુ પદને બતાડવામાં આવેલો છે. સાધુ પદની આજે આપણે આરાધના કરવાની છે. તો સાધુ એટલે શું? સાધુ કોને કહેવાય? સાધુના લક્ષણ શું હોય અને સાધુ પદની આરાધના કરતા મારા જીવનમાં શું આવવું જોઈએ એનો જો ખ્યાલ આપણી પાસે ન હોય તો સાધુ પદની આરાધના આપણી અધૂરી આરાધના રહી જાય. સંસ્કૃત ભાષાની અંદર સાધુ શબ્દના 3 અર્થો બતાડે છે. કેટલા અર્થો બતાડ્યા છે? 3 અર્થો બતાડે. સૌથી પહેલા સાધુનો અર્થ એ થાય સાધનોતિ ઇતિ સાધુ. સૌથી પહેલો અર્થ સાધનોતિ ઇતિ સાધુ. બીજા નંબરનો અર્થ બતાડ્યો છે સહતે ઇતિ સાધુ અને ત્રીજા નંબરનો અર્થ બતાડ્યો છે સહાયમ કરોતિ ઇતિ સાધુ. આ 3 અર્થ સંસ્કૃત ભાષાની અંદર સાધુના બતાડ્યા છે. સૌથી પહેલા સાધુ એટલે સાધનોતિ, જે સાધના કરે તે સાધુ. બીજા નંબરમાં સહતે ઇતિ સાધુ, જે સહન કરે તે સાધુ અને ત્રીજા નંબરની વ્યાખ્યા સહાયમ કરોતિ ઇતિ સાધુ, જે આરાધકોને મોક્ષ માર્ગની અંદર સહાય કરે એનું નામ સાધુ. સૌથી પહેલો અર્થ બતાડ્યો છે સાધનોતિ ઇતિ સાધુ. એનો અર્થ એ થાય કે દેહ ભાવથી ઉપર ઉઠીને આત્મ ભાવમાં સ્થિર થવાની સાધના કરે એનું નામ સાધુ છે. આજે આખી દુનિયા જ્યારે દેહ અને ઇન્દ્રિયના ભૂમિકા ઉપર જીવન જીવી રહી છે ત્યારે સાધુ થયો પહેલો કાર્ય એનો એ બની જાય છે કે હવે હું સાધુ થયો છું, હવે દેહ ભાવથી ઉપર ઉઠીને મારે આત્મ ભાવમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો છે. એનું નામ છે સાધુ. આટલા વર્ષો દેહ પાછળ ગુમાવ્યા પણ હવે મારે દેહાધ્યાસ તોડતા ચાલવાનો છે. સાધુની પહેલી વ્યાખ્યા એ આપી કે દેહાધ્યાસ તોડવાનો અભ્યાસ કરે, દેહ ભાવથી ઉપર ઉઠે અને આત્મ ભાવમાં સ્થિર થાય એનું નામ છે સાધુ. અને આ જેને પણ સાધના કરવી હોય એને સહન કર્યા વિના ચાલતો નથી. સહન કર્યા વિના ક્યારે પણ સાધના થતી નથી. જેને સાધના કરવી છે ને સહન કરવાની તૈયારી રાખવી પડે એ માટે બીજી વ્યાખ્યા આપી છે કે સહતે ઇતિ સાધુ. પહેલી સાધના હતી, બીજી સહતે.
સાધના કરવા માટે સહન કરવું પડે. એ તો શું જરૂર હતી એ કાકંદીના ધનના અણગારને, કોટ્યાધિપતિને ત્યાં જન્મેલા અને દમ સુખ સાહેબીની વચ્ચે જીવન જીવેલા ઘરના અણગારને આજે યાદ કરી લેજો. ઓમ રીમ નમો લોય સવ સાહુણમ બોલો ત્યારે ઘરના અણગાર આપણા સ્મૃતિપટ ઉપર આવવા જોઈએ કે કરોડપતિને ત્યાં જેનો જન્મ થયેલો છે, એક દિવસ જેની દમ સુખ સાહેબીની વચ્ચે પસાર થયેલી છે, એવા ઘરના અણગાર જ્યારે સંસારનો ત્યાગ કરીને સાધુ બન્યા એટલે પહેલો આદર્શ એને એ સ્થાપિત કર્યો કે હું સાધુ થયો છું તો હવે મારે સાધના કરવાની છે. સુખશીલતામાં ભલે હું જીવ્યો છું પણ હવે મારે સાધના કરે. જે દિવસે દીક્ષા લીધી એ જ દિવસથી છઠના પારણે આંબિલનો તપ. જે વ્યક્તિએ જિંદગીની અંદર કોઈ તપ નથી કર્યો, જે આત્માએ પોતાના જિંદગીના એક દિવસો જેને એશો આરામની અંદર પસાર કર્યા છે, એ જ ધનના જ્યારે અણગાર બને છે ત્યારે પહેલો આદર્શ એ સ્થાપિત કરે છે કે હવે મારે સાધના કરવાની છે અને છઠના પારણે આંબિલનો તપ કરવાનો. 2 દિવસના ઉપવાસ અને પારણું શેનાથી? વાત સમજાય છે? છઠના પારણે વ્યાસનું નહીં પણ છઠના પારણે આંબિલ કરવાનું. 2 દિવસના ઉપવાસ, ત્રીજા દિવસે વળી આંબિલ, વળી 2 દિવસ ઉપવાસ, વળી આંબિલ, વળી ઉપવાસ, 2 ઉપવાસ, વળી આંબિલ. આંબિલ થી નીચેનો કોઈ તપ ધનના અણગારે કર્યો નથી. છઠના પારણે આંબિલ 2 દિવસ તો ક્યારે ભેગું વાપર્યું નથી, પણ જ્યારથી દીક્ષા લીધી સ્વર્ગવાસ થયો ત્યાં સુધીમાં કોઈ વિગઈ એમના પેટની અંદર ગઈ નથી. આજે ઓમ રીમ નમો લોય સવ સાવનમ બોલો ત્યારે આવા ધનના અણગારને યાદ કરજો કે ક્યાં સુખશીલતાની વચ્ચે જીવેલા અને ક્યાં કઠોરતાની મૂર્તિ સમા એ ધનના અણગાર છઠના પારણે આંબિલ કરવાનો વિચાર કરે છે. આજ દિવસ સુધીમાં ઘણું ખાધું પીધું છે, હવે તપ કરી લેવા દો. આજ દિવસ સુધી ઘણી સગવડોની વચ્ચે રહ્યો છો, હવે અગવડોની વચ્ચે પણ ચિત્તની પ્રસન્નતા ટકાવી છે. આ મંગલ ભાવના મંગલ આદર્શ સાથે ઘરના અણગારે દીક્ષા લીધી. તમને ખબર છે ઘરના અણગારે કરે આંબિલની ગોચરી વરાવી છે? હા, ઘરના અણગારના આંબિલ ખ્યાલ છે? એમના આંબિલ આપણા જેવા આંબિલ નહોતા. એમ કહેવાય છે કે ધનના અણગારના આંબિલ આજે શાસ્ત્રોની અંદર વખણાઈ ગયા છે કે આંબિલ કોના? તો ધનના અણગારના આંબિલ. એમનો વિચાર શું કે સાધુ જીવન તો લીધો, છઠના પારણે આંબિલ જ કરવાનો. 2 દિવસનો ઉપવાસ પછી પારણું આંબિલ થી ને આંબિલમાં પણ બોરવા માટે ક્યારે જવાનું? કે જ્યારે લોકો જમી પરવારીને ઊભા થઈ ગયા હોય, જ્યારે લોકોનો ભોજન ખતમ થઈ ગયો હોય, હવે જે વધઘટ પડેલી રસોઈ હોય, જે ફેંકી નાખવા માટે હોય અથવા તો કૂતરાઓને આપવા માટે હોય, એવી જે ગોચરી વધેરી પડેલી હોય, એવા સમય ધનના અણગાર ગોચરી વોરવા માટે નીકળે અને ગોચરી વોરવા માટે જે ઘરની અંદર જાય અને ઘરની અંદર જે આંબિલને યોગ્ય હોય, કીધું તો ન હોય કે મારો આંબિલ છે, જે કાઈ ઘરની અંદર ત્યાં ઠંડા પડેલા ભાત પડેલા હોય, ક્યાં સૂકી લૂકી રોટલી પડેલી હોય, એ વરાવી આવે અને પોતાના સ્થાનમાં આવીને છઠનું પારણું આવી ગોચરીથી એ પારણું કરે. આંબિલ પણ કેવા? લુખા સૂકા રોટલા, લુખી સૂકી રોટલી અને ટાડા થઈ ગયેલા ભાત હોય, એનાથી છઠનું પારણું આંબિલથી આ રીતે ધનના અણગાર કરતા હતા. શાસ્ત્રમાં વાત આવે છે કે ધનના અણગાર આંબિલ કેવા? તો માખીના વાંછે જેહાને. શું લખ્યું છે? માખીના વાંછે જેહને રે, જેના ઉપર માખીને પણ બેસવાનું મન ન થાય એવી રસકસ વગરની ગોચરી, જ્યાં માખીને પણ બેસવામાં મજા ન આવે, એવા છઠના પારણે આંબિલની ગોચરી વોરાવી આવવાની અને થોડું ઘણું શરીરને ભાડું આપી દેવાનું, વળી બીજા દિવસથી છઠની અંદર ઝૂકી જવાનું. આજે ઓમ રીમ નમો લોય સવ સાહુણમ બોલો ત્યારે જમવા માટે બેસતા 17 પ્રકારના નખરા આપણે સૂચતા હોય છે કે આ ઓછું છે, આ વધારે છે. થોડીક ચાયમાં થોડીક સાકર જો ઓછી પડી જાય, સવારના મૂડ બગડી જતો હોય, ત્યારે ધનના અણગારને યાદ કરવા જેવા છે કે જે વ્યક્તિ છઠના પારણે
બે ઉપવાસ કર્યા પછી પણ કોઈ વિગાઈ વાપરવાની નહીં, બે દિવસ સાથે નથી વાપરવાનો, બે ટાઈમ સાથે નથી વાપરવાનો, વિગાઈ નથી વાપરવાની. છઠના પારણે આવા આંબીલના તપસ્વીને આજે યાદ કરજો. જો ખાતા ખાતા પણ ધનના અણગાર યાદ આવી જશે ને તો ખાતા ખાતા પણ કર્મની નિર્જરા આપણે કરી બેસો. એ ધનના અણગારના આંબીલ આપણા માટે પરમ આદર્શરૂપ બની જવા જોઈએ. આ ઘરની અંદર મોટા ભાગે ક્લેશ ઘણી બાબતમાં જોવા જઈએ તો ખાવા બાબતમાં થતા હોય છે. આ બરાબર નથી, આમાં ટેસ્ટ નથી આવતો, આ ઠંડો છે, ગરમ છે. આ નાની નાની બાબતોના કારણે આપણો જીવ કશાય કરી બેસતો હોય છે અને ખાતા ખાતા કર્મ તો બંધાતા જ હોય, પણ આ કશાય હોવાના કારણે એ કર્મમાં હજી પણ અભિવૃદ્ધિ થતી હોય ત્યારે ઓમ રીમ નમો લોય સવ સાવન મૃજા બોલવું સહેલું છે. છઠના પારણે 2 દિવસના ઉપવાસ અને વગર વિગાઈનો પારણો આ જેવા તેવા કામ નથી. આપણા જીવનમાં આ જ કરવાનું છે. આપણે આવું કંઈ કરી શકવાના નથી, માત્ર આવા પુરુષોને વંદના કરી શકવાના છીએ. જે વ્યક્તિ કરોડપતિ, એ જમાનામાં કરોડપતિ અને સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકાર્યો અને જ્યાં સુધી સ્વર્ગવાસ થયો ત્યાં સુધી છઠના પારણે આંબીલ સિવાય કોઈ તપ જેને કર્યો નથી. અને આ આંબીલની આપણે પ્રશંસા કરીએ એટલું જ નહીં, પણ આ આંબીલની પ્રશંસા ભગવાન મહાવીર સ્વામીએ પણ કરેલી છે. કે સંવત્સરની અંદર સૈનિક મહારાજા જ્યારે ભગવાન મહાવીરના દર્શન, ભગવાન મહાવીર સ્વામીના વંદન, ભગવાન મહાવીર સ્વામી દેશના સાંભળવા માટે ગયા છે અને એ વખતે સૈનિક મહારાજા એક એક સાધુ ભગવાન પાસે જાય છે, ગુરુ ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરે છે. નમસ્કાર કરતા કરતા સૈનિક મહારાજા ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે, પ્રભુ આપના એક એક સાધુઓ એટલા જબરદસ્ત છે, એટલા સાધક છે, એટલા ભાવભીરુ છે કે એક એકને જોઉં છું ને મારો મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે. બધા જ મહાત્માઓ મહાન છે, પણ મારા મનમાં પ્રશ્ન થયા કે એવા કયા મહાત્મા છે કે જે સતત શુભ પરિણામની અંદર રમતા હોય, જેના પરિણામ હંમેશા ચડતા હોય, એવા સાધુ મહાત્મા કયા? સૈનિકે પૂછ્યું, મુનિવાર 14000 માં ગુણ ચડતે પરિણામે. શું પૂછ્યું છે? મુનિવાર 14000 માં ગુણ ચડતે પરિણામે પ્રભુ આપના 14000 શિષ્યો છે, એક એકને ટક્કર મારે એવા સાધુ ભગવાન આપની પાસે છે. પણ પ્રશ્ન થાય છે કે મુનિવાર 14000 માં ગુણ ચડતે પરિણામે વીર જીણદ વખ્યાણ્યો ધન્ય ધનનો અણગાર મારા 14000 શિષ્યોમાંથી સતત સમય સુધીના ચડતા પરિણામ હોય તો ધન્ય એવા ધનના અણગાર છે, જેની સ્તુતિ, જેના પ્રશંસા અને જેની અનુમોદના ભગવાન મહાવીર કરતા હોય તે ધનના અણગારનો વ્યક્તિત્વ કેટલો મહાન હશે. આજે ઓમ રીમ નમો લોય સૌ સાવણમ બોલીએ એવા મહાપુરુષોને આપણે યાદ કરવાના છીએ કે લુખી સુકી રોટલી ઉકરે પણ નહીં, જે ફેંકી દેવા માટેની હોય, જાવ કડક થઈ ગયેલી હોય અને ભાત પણ એવા ટાઢા થઈ ગયેલા હોય અને આંબીલ કર્યા પછી પણ ઊંઘવાની વાત નહીં. આંબીલ કર્યા બાદ જે સમય હોય એ સમયમાં વળી પાછો કાયદેસર ધ્યાનની અંદર લાગી જવાનો. પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો ચાલતા હોય, પવન વાયરા વિંજાતા હોય, એ વખતે આ ધનના અણગાર, ખબર છે કે ભગવાન મહાવીર જ્યારે દેશના સાંભળવા માટે જતા હતા ત્યારે એમને વચમાં સાધુ દેખાય. કોણ હતા? આ ધનના અણગાર હતા. કોણ હતા? જ્યારે ચેરણા મહારાણીને રાતમાં ઠંડી લાગી ત્યારે એમનું શું થતું હશે? સાધુ કયા? તો આ ધનના અણગાર આવી પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસોની અંદર આ ઉગાડા શરીરે ઊભા રહેવાનો, ભયંકર પવનના વાયરા વિંજાતા હોય, છઠના પારણે આંબીલ કરવાનો અને છતાં પણ કાયોત્સર ધ્યાનની અંદર સ્થિર થવાનો. આવા મહાન આત્માઓ આજે આપણે જીવનની અંદર મળેલા છે. ઓમ રીમ નમો લોય સૌ સાવણમ બોલીએ આવા મહાપુરુષોને આજે યાદ કરવાના છે કે પ્રભુ શું આપે સાધના કરી છે અને એ સાધનાના કારણે ધનના અણગારનું જે શરીર છે ને, જે એક સુંદર કાયા હતી, આ સાધના કરતા કરતા એમની કાયા એટલી કાળી પડી ગઈ હતી અને એટલા માટે સાધુનો વર્ણ કયો બતાવ્યો છે?
કાળો વર્ણ બતાવ્યો કે સાધના કરતા કરતા આતાપના લેતા લેતા તે ધનાંધારની કાયા એટલી બધી શ્યામ વર્ણની બની ગઈ હતી કે સાધુ ભગવંતનો વર્ણન કાળા રંગની અંદર ધ્યાન ધરવાની પ્રેરણા કરેલી છે. આતાપના લેતા લેતા કદાચ એમની કાયા કાળી બની જતી હોય પણ આત્મા એનો ઉજ્જવળ બની જતો હોય. આવી મહાન સાધના કરતા છે. ઓમ રીમ નમો લોય સૌ સાવણમ બોલો ત્યારે આ ધનના અંગાર યાદ આવવા જોઈએ અને વાપરતા પણ જો સાચા દિલથી વંદના કરતા થઈ જઈએ તો વાપરતા જે કર્મ બંધન થતા હોય એના બદલે એવા મહાપુરુષે કરેલી વંદના આપણા કર્મનો નિકંદન કરવા માટે સમર્થ બની જતા હોય છે. આજે એવા અનેક મહાપુરુષોને આપણે યાદ લેજો. એક વાત યાદ રાખજો, તીર્થંકર પરમાત્મા પણ જ્યારે દેશના આપતા હોય ને ત્યારે દેશનાની અંદર દુઃખોનો ભયંકર વર્ણન એ પણ પોતાના દેશનાની અંદર કરતા હોય. સંસાર કેવો લલચામણો છે, સંસાર કેવો લોભામણો છે અને સંસારના ડગલે ને પગલે વ્યક્તિઓ મોહિત થઈ જાય એવા નિમિત્તો સંસારની અંદર મળતા હોય છે. સંસારમાં ડગલે ને પગલે દુઃખો આવવાની પૂરી શક્યતા રહેલી છે અને આ દેશના સાંભળીને કેટલાકને લાગે કે મોક્ષ પામવા માટેનો જો કોઈ રાજમાર્ગ હોય એ તો સંયમ માર્ગ છે અને પરમાત્માને આ દેશના સાંભળીને કેટલા આત્માઓ સત્વ ખોરવીને કદાચ કેટલાક આત્માઓ સંયમ જીવન અંગીકાર કરી લેતા હોય છે. પણ જે આત્મા સંયમ જીવન અંગીકાર કરી શકતા નથી એના માટે ભગવાને બીજો માર્ગ બતાવ્યો છે. શ્રાવક ધર્મનો કે સાધુ ધર્મ અંગીકાર કરી શકતા નથી તો કમસે કમ શ્રાવક ધર્મની અંદર આવો. પણ શ્રાવક ધર્મ જે વાતમાં અપનાવે છે ત્યાં એક શરત મૂકી છે કે સાચો શ્રાવક કોને કહેવાય કે શ્રાવક જીવન ભલે જીવતો હોય પણ જેનો લક્ષ્ય ચારિત્ર લેવાનો હોય એ જ આરાધક શ્રાવક તરીકે ખ્યાતિ પામી શકતો હોય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે યોગ શાસ્ત્ર નામના ગ્રંથની અંદર યોગ શાસ્ત્ર નામના ગ્રંથની અંદર એક વ્યાખ્યા આપી છે કે શ્રાવક કોને કહેવાય તો એક શબ્દ મૂક્યો છે સર્વ વીરતિ લાલસઃ ખલુ દેશ વીરતિઃ. દેશ વીરતિ શ્રાવક કોને કહેવાય તો સર્વ વીરતિની જેની લાલસા હોય અને શ્રાવક ધર્મના વ્રતોનો પાલન કરતો હોય એ જ સાચો દેશ વીરતિધર શ્રાવક. શું લખ્યું છે વ્યાખ્યા? સર્વ વીરતિ લાલસઃ ખલુ દેશ વીરતિઃ. જેને સર્વ વીરતિની લાલસા હોય. ત્યાં સર્વ વીરતિની ઈચ્છા નથી લખી, ત્યાં સર્વ વીરતિની ઝંખના નથી લખી, ત્યાં સર્વ વીરતિની કામના નથી લખ્યું છે. સર્વ વીરતિની લાલસા જેને હોય અને કદાચ એ સમયમાં એ સર્વ વીરતિ લઈ શકતો ન હોય પણ સર્વ વીરતિ લેવાની તીવ્ર જેમની ઝંખના હોય પણ નથી લઈ શકતો પણ લાલસા શબ્દ કોને લખ્યો છે કે મોકો મળે અને તક ઝડપીને એને લાલસા કહેવાય છે. સાચો શ્રાવક કોને કહેવાય કે સર્વ વીરતિ લેવાની જેમની તીવ્ર ઈચ્છા હોય અને મોકો મળે તો સર્વ વીરતિ લઈ લે એ જ સાચો શ્રાવક કહેવાય છે. બાકી સર્વ વીરતિની ઈચ્છા નથી, લાલસા નથી એ શ્રાવક પણ સાચા અર્થની અંદર શ્રાવક નથી. સંયમમાં રમે તે સાધુ અને સંયમ માટે રડે તે શ્રાવક. શું લખ્યું છે વ્યાખ્યા? સંયમમાં રમે તે સાધુ અને સંયમ માટે રડે તે સાચો શ્રાવક છે. અને જો તમે તમારા જીવનની અંદર ગમે એટલો સારામાં સારું તમે શ્રાવક ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરતા હો પણ શ્રાવક જીવનની ઉત્કૃષ્ટ આરાધના હોવા છતાં પણ સાધુના જગન્ય કક્ષામાં પણ શ્રાવક આવી શકતો નથી. કારણ શું? તો ત્યાં કારણ આપ્યું છે કે જે આત્મા સંસારની અંદર રહેતો હોય ચાર એવા મોટા મહાપાપો છે જેને માઈનસ પોઈન્ટ કહેવાય છે. તે ચાર મહાપાપોના કારણે ધર્મની આરાધનાનો પ્લસ પોઈન્ટ હોય છતાં પણ ચાર મહાપાપો ધર્મના પ્લસ પોઈન્ટને પણ ઓવરટેક કરી જાય છે અને એના કારણે આત્માનો ભાવ ભ્રમણ અટક સૌથી પહેલો પાપ આરંભ સમારંભ. શું છે?
શ્રાવક જીવન હોય, ગ્રસ્ત જીવન હોય, ગ્રસ્ત સંસારમાં આપ રહેતા હો, આરંભ સમારંભ વિના ચાલતો નથી. સાધુ જીવન એટલે ષડ નિકાય જીવોને અભયદાન. જ્યારે શ્રાવકનો જીવન ડગલે ને પગલે જીવોના વધ અને સંહાર વિના ચાલતો નથી. ગ્રસ્ત અવસ્થાની અંદર જે પણ આત્મા રહે છે એનો જીવોનો વધ અને સંહાર કરવો પડતો હોય છે, અને જીવોના સંહાર ઉપર જ ગ્રસ્ત સંસાર ઉભો છે. તમે પોતે પણ જાણી શકો છો કે સંસારમાં આપ જીવન જીવતા હો તો ડગલે ને પગલે છ કાય જીવોની વિરાધના વિના ચાલતો નથી. એટલે આરંભ સમારંભનો સૌથી મહાપાપ ગ્રસ્તને લાગે છે. બીજા નંબરની અંદર કે જે આત્મા શ્રાવકપણા એટલે સંસારપણાની અંદર રહે છે એને આસક્તિ વિના ચાલતો નથી. સંસાર એટલે રાગ અને આસક્તિના નિમિત્તનો મોટો બજાર છે. શું છે? સંસાર એટલે રાગ અને આસક્તિનો નિમિત્તોનો મોટો બજાર છે. તમે જ્યાં કદમ મૂકશો ત્યાં રાગ, જ્યાં કદમ મૂકશો ત્યાં આસક્તિનો ભાવ, અને આ આસક્તિ આત્માને જબરજસ્ત કર્મોના જંજીરોથી બાંધી દેતી હોય છે. પહેલો સંસારનો મોટો પાપ આરંભ સમારંભ, બીજા નંબરનો મોટો પાપ આસક્તિનો ભાવ. તમે ગમે ત્યાં જાઓ, આસક્તિથી મુક્ત થવું સંસાર જીવન લગભગ અશક્ય છે. અને જ્યાં આસક્તિ છે, જ્યાં રાગ છે, ત્યાં કર્મ બંધન થયા વિના રહેતો નથી. પહેલા નંબરમાં આરંભ સમારંભ, બીજા નંબરની અંદર આસક્તિ, ત્રીજા નંબરનો પાપ બતાડ્યો છે આર્ત ધ્યાન. સંસાર ભાવનામાં આપણે વિનયજી મહારાજે સંસાર ભાવનાની વ્યાખ્યાની અંદર લખ્યું છે કે સંસાર કેવો છે કે ડગલે ને પગલે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, એનો નામ સંસાર છે. જે તમને ગમે છે એ તમને મળતું નથી, અને જે ગમતો નથી એ આવ્યા વિના રહેતો નથી. અને એ ઘટનાઓના કારણે સતત સંસારી આત્માનો મન અસમાધિની અંદર રહે છે, અને અસમાધિ વ્યક્તિને આર્ત ધ્યાનની અંદર લઈ જતો હોય છે. આ આર્ત ધ્યાનનો પાપથી મુક્ત થવું સંસારમાં રહીને બહુ મુશ્કેલ છે. પહેલો આરંભ સમારંભ, બીજા નંબરની અંદર આસક્તિ, ત્રીજા નંબરની અંદર આર્ત ધ્યાન, અને ચોથા નંબરની અવિરતિ. સંસારી આત્મા, જ્યારે કોઈક આત્મા સાધુ જીવનમાં આવે છે ત્યારે સાધુ જીવનમાં આવતાની સાથે કર્મો એટલે કે પાપોના સાવધ્ય યોગના પ્રતિજ્ઞા સાથે એ સાધુ જીવનની અંદર એન્ટર થાય છે. અને એટલે કે સાધુ બને એટલે પાપ બાંધવાના એના દરવાજા લગભગ બંધ થઈ જતા હોય છે. પણ જે આત્મા સંસારની અંદર રહે છે, સાધુ આત્માના પાપ બાંધવાના દરવાજા બંધ અને સંસારી આત્માના પાપ આવવાના દરવાજા ખુલ્લા, અને એ અવિરતિના કારણે સતત એ સંસારી આત્મા ઉપર કર્મનો બંધન ચાલી રહ્યો છે. માટે ભવ ભ્રમણ આપનો અટકતો નથી. આજે સાધુ પદની આરાધના કરવાની છે, આ વિચાર કરવાનો છે કે આ ચાર મહાપાપ વિના સંસાર જીવન નથી ચાલતો. આરંભ સમારંભ વિના સંસાર નહીં ચાલે, આર્ત ધ્યાન વિના સંસાર નહીં ચાલે, આસક્તિ વિના સંસાર નહીં ચાલે, ને અવિરતિ વિના સંસાર નહીં ચાલે. જ્યાં ડગલે ને પગલે કદમ ઉપર જ્યાં કર્મબંધ થતો હોય, આવા કર્મબંધથી બચવા માટેનો શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો તે સર્વવિરતિ માર્ગ બતાડ્યો છે. અને અરિહંત પણ આ સર્વવિરતિના માર્ગ ઉપર ચાલ્યા છે. અને સાધુ પદની આરાધના કરતા જે મહાપુરુષો આપણે નજરમાં આવે, સંયમમાં રમે તે સાધુ અને સંયમ માટે રડે તે શ્રાવક. જે આત્મા અંદરથી રડતો હોય કે ક્યારે અવસર મળે અને ક્યારે હું સાધુ બનું, એ જ સાચો શ્રાવક છે. બાકી શ્રાવકપણાનો ગુણ એના જીવનમાં સંયમ માટે રડ્યા વિના આવી શકતો નથી. અને સાચો શ્રાવક એ છે કે આ મનુષ્ય જીવનનો અંત આવે એના પહેલા મારા શરીર ઉપર મહાવીરની ચાદર, મહાવીરનો વેશ હોય, આવી તીવ્ર ભાવના રાખનારો વ્યક્તિ જ આ સંસારી જીવનને, સંસારી જીવનના સાર્થકતાને પ્રાપ્ત કરી શકતો હોય છે. આજે એવો સાધુ પદની આરાધના કરતા એક એક મહાપુરુષને યાદ કરીએ. નેમિશ્વરી સમુદાયની અંદર થઈ ગયેલા એક ઉદયસુરી નામના આચાર્ય ભગવાન, નેમિશ્વરી નામ સાંભળ્યો છે?
જે ભાવનગરનો પંથક એરિયા છે એ મોટા ભાગના એ ભાવનગર ઉપર વર્ચસ્વ કોનો હતો? નેમિષધુરી મહારાજનો. હજારો દેરાસરો જેમના પ્રેરણાથી બનેલા છે એ નેમિષધુરી મહારાજના એક શિષ્ય જેનું નામ હતું ઉદયસુરી, જે પછી નેમિષધુરી પછી જે ગચ્છાધિપતિ બન્યા હતા. આજે ઓમ રીમ નમો લોય સૌ સાહુણમ બોલવાનું છે ત્યારે એક એક મહાપુરુષોની સાધના નજર સમક્ષ આવી જોઈએ. ઉદયસુરી એટલે કે જેને ગૌતમની ઉપમા આપી શકાય એવા નેમિષધુરી મહારાજના ચરણો પાછળ 24 કલાક નેમિષધુરી મહારાજની સેવાની અંદર જે તૈનાત હોય, હાજર હોય. નેમિષધુરી મહારાજને ભજન હોય ને એ ભજન સુમવાની ટેવ હતી. જેને શું કહેવાય? શીખડી. હા, શીખડીની ટેવ, તપકીરની ટેવ હતી. એટલે રાતના પણ ક્યારેક એમને મન થાય, એક સમયની વાત છે કે રાતના નેમિષધુરી મહારાજ સૂઈ ગયા છે અને ઉદયસુરી મહારાજ હજી સુવાની તૈયારી કરી રહ્યા છે, કોઈ જાગૃત હશે. હવે આવા જેમને શિષ્ય જેને સમર્પણ કર્યું છે એમને ઊંઘ પણ ક્યાંથી આવે? એ ગુરુની ચિંતા, મારા ગુરુને કાંઈ અસગવડ ન થવી જોઈએ, સતત જેની ઝંખના રાખે એ શિષ્ય ઉદયસુરી મહારાજ પોતાના સંથારા ઉપર ધ્યાનમાં કે જાપમાં જે કંઈ બેઠા હશે અને નેમિષધુરી મહારાજને ઊંઘમાં કીધું કે ઉદય શીખડી આપો. હવે એ તો ઊંઘમાં બોલી ગયા અને જ્યાં બોલ્યો એટલે ઉદયસુરી મહારાજ ઊભા થઈને શીખડી લઈને ગયા. હજી ત્યાં પહોંચે ત્યાં તો નેમિષધુરી મહારાજને ઊંઘ આવી ગઈ. લગભગ રાતના 11 કે 12 જે વાગ્યા હશે તે. હવે ઉદયસુરી મહારાજને ખબર છે કે મારા ગુરુ ભગવાનને શીખડી જોઈએ છે એટલે ઊભા રહી ગયા છે અને આ બાજુ આ તો નેમિષધુરી મહારાજ ગસગસાટ ઊંઘી ગયા છે. 1 કલાક 2 કલાક 3 કલાક થયા. આ ઉદયસુરી મહારાજ ત્યાં ને ત્યાં શીખડી લઈને ઊભા છે. આ કલિકાલની અંદર પણ આવા મહાન શિષ્યોના દર્શન આપણે જોવા. અને ઉદયસુરી એટલે એમને જે મુહૂર્ત આપ્યો એટલે બ્રહ્મ મુહૂર્ત, એમના વચન એટલે બ્રહ્મ વચન, એમનો મુહૂર્ત એટલે મુહૂર્ત ઉપર જે પણ કામ કરવામાં આવે એ મુહૂર્ત ઉપર ચોક્કસ સંઘનો કલ્યાણ થાય. આવા પરફેક્ટ મુહૂર્ત આપનારા આ ઉદયસુરી મહારાજ નેમિષધુરીના પરમ શિષ્ય અને ઉભા છે. લગભગ 3 કલાક થઈ ગયા હશે અને નેમિષધુરી મહારાજની ઊંઘ ઉડી અને જોયું તો સામે પોતાના શિષ્ય એવા ઉદયસુરી ઉભા છે. તે પૂછ્યું, અહીંયા શા માટે ઉભા છો? બોલે આપે કીધું કે શીખડી જોઈતી હતી એટલે હું શીખડી લઈને આવ્યો છું, પણ હું કીધું વાત બરાબર છે પણ મને ઊંઘ આવી ગઈ હોય તો તમારે પાછા ચાલ્યા જવું જોઈએ. 3 કલાકથી ઉદયસુરી મહારાજ શીખડી લઈને ઉભેલા હતા. આજે ઓમ રીમ નમો લોય સવ સાહુણમ બોલો ત્યારે આ સમર્પણના મૂર્તિ સમાયેલા આચાર્ય ભગવંતોને આજે યાદ કરજો. કેવા કેવા સાધુ પુરુષો આ જગતની અંદર છે, શું એમનો ત્યાગ છે, શું એમનું વૈરાગ્ય છે, શું એમની સાધના છે. એક એક મહાત્માને જોતા જાઓ અને હૃદય અને મસ્તકને ઝુકાવતા જાઓ કે આવા ભીષ્મ કલિકાલની અંદર પણ આવા મહાત્માઓ આવી હદની સાધના કરી રહ્યા છે. કેટલાય મહાત્માઓ એવા છે કે જેમને પોતાના જીવનની અંદર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આઈબેલ સિવાય કોઈ એના કરતા નાનો મારે કોઈ તપ કરવો નથી. કેટલાય મહાત્માઓ સાધુ જીવન પછી પોતાના મોઢાની અંદર વિગયનો સ્વાદ માણ્યો નથી. આજે ઓમ રીમ નમો લોય સૌ સાવણમ બોલો ત્યારે આવા મહાપુરુષના ચરણો મસ્તક ઝુકાવજો. કેવા કેવા મહાપુરુષ થઈ ગયા. સિંહ અંગારને આજે યાદ કરજો કે જેને ભગવાન મહાવીર પ્રત્યે શું અનન્ય પ્રશસ્ત રાગ હતો. ખબર પડી સિંહ અંગારને કે પોતે જંગલની અંદર સાધના કરી રહ્યા છે અને સાધના કરતા કરતા ગોશાળાની દુર્બુદ્ધિ સૂજી અને ભગવાન મહાવીર ઉપર તેજોલેશિયા મૂકેલી છે અને તેજોલેશિયા મૂકવાના કારણે ભગવાનનો શરીર ખવાઈ રહ્યો છે, ભગવાનનો શરીર નબળો પડી રહ્યો છે અને જંગલની અંદર કોઈ આત્મા વાતો કરે છે કે નાલાયક આ ગોશાળાને શું સૂજ્યો અને ભગવાન મહાવીર ઉપર તેજોલેશિયા મૂકી એના કારણે ભગવાનનો શરીર દુબળો અને અશક્ત બની ગયો છે. આ શબ્દો સાંભળ્યા અને જંગલની અંદર રહેતા સિંહ અંગાર કલ્પાન કરે છે કે મારા મહાવીરને આવી વેદનાઓ, મારા મહાવીરને કેવી વેદનાઓ એમને સતાવતી હશે અને જંગલમાં એકલા એકલા રડે છે, કરુણ કલ્પાન કરે છે, આર્ત ધ્યાન કરે છે. અને એ વખતે ભગવાન મહાવીર ગૌતમને કે એક કામ કરો, 2 સાધુ ભગવંતને મોકલો અને સિંહ અંગારને મારી પાસે લઈ આવો. આવી અવસ્થાની અંદર પણ મહાવીર જેની ચિંતા કરતા હોય એ સિંહ અંગાર 2 સાધુ મહાત્મા એ મહાત્મા પાસે આવે છે અને કહે છે ચાલો ભગવાન મહાવીર આપણને યાદ કરે છે. અને જ્યાં ખબર પડી કે ભગવાન મને યાદ કરે છે, આવી પરિસ્થિતિની અંદર પણ ભગવાન મને સ્મરણ કરે છે, એનો હૃદય ભરાઈ આવ્યો.
ધ્રુસકે રડતા રડતા ભગવાન મહાવીર પાસે પહોંચે છે અને મહાવીર તો સંવત્સરણની અંદર વિરાજમાન હતા. સંવત્સરણ ચડતા ભગવાન મહાવીરના નજીકમાં પહોંચે છે. જે સિંહ અણગારે ભગવાન મહાવીરની કાયા કંચન વર્ણની જોયેલી હતી, આજે એ જ મહાવીરની કાયા શ્યામ વર્ણની બની ગઈ છે. અને આ દ્રશ્ય જોયો, સિંહ અણગાર પોતાની આંખ ઊંચી કરી શકતા નથી, આંખ ઉપર કરવાની હિંમત નથી. જો આ એક આશ્ચર્ય હતો ને કે તીર્થંકર કેવળ જ્ઞાન પામ્યા પછી ક્યારે એમને અશાતા આવતી નથી, પણ મહાવીરનો આ એક આશ્ચર્ય છે કે કેવલી બન્યા પછી પણ એમના ઉપર અશાતા આવી. અને આ કાયા જોઈને સિંહ અણગારને ગમતું નથી, રડે છે. અને એ વખતે ભગવાન મહાવીર કીધું કે સિંહ અણગાર રડો નહીં, કલ્પાન કરો નહીં, હજી મારો આયુષ્ય બહુ લાંબો છે, ચિંતા કરશો પ્રભુ, પણ આપની આ કાયા મારાથી જોવાતી નથી. આપ તો કેવળ જ્ઞાની છો, આપને તો દરેકના સમાધાન, દરેકના ઉપાય આપની પાસે હોય. કોઈ ઉપાય બતાડો કે આપનું શરીર તંદુરસ્ત બને. એ વખતે એટલું જ એક કામ કરો, જાઓ રેવતી શ્રાવિકાના ઘરે જાઓ અને ત્યાંથી મારા માટે બીજોરા પાક વોરાવી લાવો. આ બીજોરા પાક વાપરવાથી આ બીજોરા મારા શરીરની અંદર ઔષધિનો કામ કરશે અને મારી વેદના શાંત થઈ જશે. અને જ્યાં ઉપાય મળ્યો તેનું દૃશ્ય જોજો. સિંહ કેવા દોડતા રેવતી શ્રાવિકાના ઘરે ગયા હશે. અને સિંહ અંડાઈ કે તો સામાન્ય વ્યક્તિ નહોતા, ભગવાન મહાવીરના જે કેટલાય સાધક આત્માઓ હતા, એમાં આગળની હરોળમાં જેનું નામ લાગે એવા સિંહ અંગાર દોડતા રેવતી શ્રાવિકાના ઘરે ગયા છે. અને રેવતી ધર્મલાભ આપે છે. અને જ્યાં ધર્મલાભ શબ્દ સાંભળ્યો, રેવતી શ્રાવિકાએ જોયું કે સિંહ અંગાર આવ્યા છે. એટલો અહોભાવ કે આવા મહાત્મા મારા ઘરે પધાર્યા છે. ગુરુદેવ પધારો. શું વાત છે આજે? આ તે વાતો કરવાનો સમય, એક કામ કર, જલ્દી મને બીજાના પાક વોરાવો. રેવતીને વિચાર થયો કે આ મહાત્મા તો જંગલમાં રહે છે, એમને કેમ ખબર પડી કે મારા ઘરે બીજાના પાક બનાવ્યા છે? તે પૂછે, મારે આપને કેમ ખબર કે મારા ઘરે બીજાનો પાક બન્યો છે? ત્યારે સિંહ અણગાર કહે છે કે તમને ને મને બધું અજાણ્યું હોય, મહાવીરને કોઈ અજાણ્યું ન હોય. મહાવીરે મને મોકલ્યા છે અને મને કીધું છે કે રેવતી શ્રાવિકાના ઘરેથી બીજાના પાક વોરાવજો કે જેના કારણે મારી અશાતા દૂર થશે. અને જ્યાં સાંભળ્યો ત્યાં રેવતી શ્રાવિકાના 3.5 કરોડ રોમાંચ ખડા થઈ ગયા છે. એટલો ઉલ્લાસ છે કે મારા પ્રભુ હવે સાજા થઈ જશે, મારા પ્રભુને હવે શાતા મળશે. અને મેં જે દ્રવ્યો બનાવ્યા છે એ દ્રવ્ય 3 લોકનો નાથ વાપરશે અને એનાથી એમના શરીરની અશાતા દૂર. એટલા ભાવની અંદર આવી ગયા કે ગોચરી વોરાવતા જે શુભ ભાવ એ વખતે રેવતી શ્રાવિકાએ કરેલા હતા, એ ગોચરી વોરાવતા રેવતી શ્રાવિકાએ તીર્થંકર નામ કર્મનો બંધ કરી દીધો હતો. અને ગોચરી વોરાવી અને સિંહ અણગાર દોડતા ભગવાન મહાવીર પાસે આવે છે અને પ્રેમથી મહાવીરને ગોચરી વપરાવે છે. નહીં તો ગોચરી વાળવા માટે તો ગૌતમ સ્વામી જ હતા, પણ આ સિંહ અણગારનો પરમ સૌભાગ્ય કે પહેલો એવો ઘટના બની છે કે ભગવાન મહાવીરે સામેથી કીધું છે કે મારા માટે આ લઈ આવજો. આ પહેલો સૌભાગ્યને પ્રાપ્ત કરનાર જો કોઈ હોય તો આ સિંહ અણગાર છે. અને દોડતા આવ્યા, કેટલા પ્રેમથી, કેટલા ભાવથી મહાવીરને વપરાયા છે. આજે ઓમ રીમ નમો લોય સૌ સાવણમ બોલજો, ત્યારે 3 લોકના નાથ પ્રત્યેની ભક્તિને ધારણ કરનારા સિંહ અણગારને આજે યાદ કરજો અને મસ્તક ઝુકાવજો કે આપના જેવી ભક્તિ અમારા જીવનની અંદર પણ પ્રાપ્ત થાય. ધનના અણગારને નમસ્કાર કરતા વિચાર કરજો કે પ્રભુના હૃદયમાં તો અમે ક્યાં સ્થાન પ્રાપ્ત કરવાના છીએ. પ્રભુના હૃદયમાં તો અમે ક્યાં સ્થાન પ્રાપ્ત કરવાના છીએ. પણ એવા આશીર્વાદ આપો કે અમારા હૃદયમાં પણ પ્રભુ આવી જાય તો પણ અમારો જીવન ધન્ય બની જાય. એક મહાત્માને જુઓ અને ભાવપૂર્વક પોતાના તમારી સાથે અહોભાવ સાથે, બહુમાન ભાવ સાથે સાધુ પદને નમસ્કાર કરતા જાઓ અને પ્રાર્થના કરો કે આવી સાધના કરનારા સાધુ ભગવાન આપની યાદ કરતા, સ્મરણ કરતા, આપ નમસ્કાર કરતા અમારા કર્મો ક્યાં કેવા આડા આવી રહ્યા છે કે અમે ચારિત્ર લઈ શકતા નથી. આપને કરેલા નમસ્કાર અમારા ચારિત્ર મોહનીય કર્મના હુક્કા બોલાવી દે એવા આશીર્વાદ પ્રદાન કરજો. આજે ઓમ રીમ નમો લોય સૌ સાવણમ બોલતા એક મહાત્માઓને આજે યાદ કરતા જાઓ. સાધુની ઓળખાણ શું?
તો 3 ઓળખાણ સાધુની બતાવી. સૌથી પહેલી ઓળખાણ એવર અર્નિંગ. પહેલી ઓળખાણ કઈ છે સાધુની? એવર અર્નિંગ. બીજા નંબરની ઓળખાણ સાધુ એટલે એવર લર્નિંગ. પહેલા નંબરની ઓળખાણ એવર અર્નિંગ, બીજા નંબરની ઓળખાણ એવર લર્નિંગ અને ત્રીજા નંબરની ઓળખાણ છે એવર બર્નિંગ. આ 3 ઓળખાણ સાધુની સૌથી બેસ્ટ એવર અર્નિંગ. સાધુ ભગવંતો હંમેશા સંયમ જીવનની અંદર સ્થિર થનારા સાધુ ભગવાન હંમેશા શુભ અધ્યવસાયોની કમાણી કરતા હોય છે. સંયમ જીવનનો એક યોગ શુભ અધ્યવસાયોની શુદ્ધિ અને શુદ્ધ અધ્યવસાયોની વૃદ્ધિને કરનારા હોય છે. અને જે આત્મા શુદ્ધ અધ્યવસાયોની અર્નિંગ કરતા હોય એમની આત્મા પરિણતિ એટલી નિર્મલ બની જતી હોય છે. જેમ ભૌતિક જગતની અંદર પૈસાનો મહત્વ છે, આધ્યાત્મિક જગતની અંદર શુભ અધ્યવસાયનો મહત્વ હોય અને સાધુ ભગવાન હંમેશા શુભ અધ્યવસાયોની અર્નિંગ એટલે કમાણી કરતા હોય છે. બીજા નંબરની અંદર શુભ એવર લર્નિંગ. સાધુ પુરુષ હંમેશા, સાધુ ભગવાન હંમેશા, ગુરુ ભગવાન હંમેશા સ્વાધ્યાય દ્વારા સમ્યક જ્ઞાનની લર્નિંગ કરતા હોય છે. સાધુ માટે એમ કીધો છે કે 5 પ્રહરનો સ્વાધ્યાય એમને કરવાનો છે. 1 પ્રહર એટલે 3 કલાક, 5 પ્રહર એટલે 15 કલાક. સાધુ જીવનનો મુખ્ય કોઈ યોગ હોય તો તે સ્વાધ્યાયને બતાડ્યો છે. જીવનના અંત સુધીમાં અભિનવ જ્ઞાન જે પ્રાપ્ત કરતા હોય એનું નામ છે સાધુ. સાધુની પહેલી ઓળખાણ એવર અર્નિંગ એટલે હંમેશા શુભ અધ્યવસાયોની કમાણી કરતા હોય. બીજા નંબરની અંદર એવર લર્નિંગ જે હંમેશા સ્વાધ્યાયના યોગ દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવતા હોય. જેને ગુણસાગર શ્રી મહારાજને જોયા હશે એમને ખબર હશે કે આટલી જવાબદારી શાસનની, આટલા ગચ્છની જવાબદારી હોવા છતાં પણ તમે જ્યારે પણ જેને જોયા હશે, અમે તો જોયા નથી પણ જેને પણ જોયા હશે તે ગુણસાગર સુરી મહારાજના હાથમાં કાગળ અને કલમ તમને જોવા માટે મળે. આ સાધુનો પ્રાણ છે. સાધુ જીવનનો પ્રાણ કોઈ હોય તો સ્વાધ્યાય છે. અને સાધુ ભગવાન હંમેશા સમ્યક જ્ઞાનના ઉપાર્જનની અંદર વ્યસ્ત રહેતા હોય છે. વિશેષ સ્થાનકની અંદર એક પદ અભિનવ જ્ઞાનનો પણ આપ્યો છે. અભિનવ જ્ઞાન દ્વારા પણ આત્મા તીર્થંકર નામ કર્મનો બંધ કરી શકે છે. તમને એમ લાગે કે સ્વાધ્યાયથી શું લાભ થાય? અરે સ્વાધ્યાયથી તીર્થંકર નામ કર્મનો બંધ કરી શકાતો હોય છે. જેમ અરિહંતની ભક્તિ તીર્થંકર પદવી અપાવે તેમ સ્વાધ્યાય પણ તીર્થંકર પદનો બંધ કરાવી શકતો હોય છે. પહેલા એવર અર્નિંગ, બીજા નંબરની ઓળખાણ એવર લર્નિંગ અને ત્રીજા નંબરની ઓળખાણ છે એવર બર્નિંગ. સાધુ પુરુષો બાહ્ય અને અભ્યંતર તપથી સતત તપતા રહે છે અને એના કારણે વિપુલ માત્રાની અંદર જે કર્મો નિર્જરા કરતા હોય છે. આ અભ્યંતર તપ સાધુ જીવનનો જે પણ એક યોગ છે એ મહાન નિર્જરા યોગ બતાડવામાં આવેલો છે. સંસારની અંદર ડગલે ને પગલે કર્મ બંધન છે. જ્યારે જે આ સાધુ સાધુતાની મસ્તીમાં મસ્ત હોય એના ડગલે ને પગલે કર્મોનો નિર્જરા થતો હોય છે. 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અભ્યંતર તપ. આ 12 તપના માધ્યમથી સાધુ પુરુષો હંમેશા કર્મોને બાળવાનું કામ કરતા હોય છે. એટલા જ માટે કીધું ને કે જેને સિદ્ધ થવું હોય એને કર્મોની નિર્જરા કરાવવી પડે અને કર્મોની નિર્જરા માટેનો શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે સાધુ જીવન બતાડવામાં આવેલો છે. સાચો શ્રાવક એ યાદ રાખજો, આ આરંભ સમારંભના પાપ વિના તમારો ગ્રસ્ત જીવન ચાલવાનો નથી. આસક્તિ ભાવ વિના તમારો સંસાર જીવન ચાલવાનો નથી. એના વિના અવિરતિ તો તમારા જીવનમાં આવી જશે. કારણ કે સંસારમાં છો, સંસારના કાર્ય હોય, ખાવું, બનાવવું, પીવાનો, ધંધો કરવાનો જે છે એમાં વિરતિ આવવાની શક્યતા બહુ ઓછી થતી હોય છે. અને ડગલે ને પગલે તમારા દુશ્મનો તમારા ઊભા હોય એની સામે લડીને પોતાનો સંસાર જીવન ચલાવવા માટે આર્ત ધ્યાન કર્યા વિના ચાલતો નથી. અને
અને ચાર મહાપાપ જ્યાં સુધી હાજર હશે ત્યાં સુધી સંસારની સીમિતતા આવવાની નથી. સંસારને સીમિત કરવું હશે તો ચાર મહાપાપથી બચવું પડશે, અને ચાર મહાપાપથી બચાવનાર કોઈ શ્રેષ્ઠ અને મોક્ષ માર્ગ હોય તો આ સાધુ જીવન બતાડ્યો છે. બસ આવો સાધુ જીવન મને પણ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય. જો આપણે કહીએ કે મને મોક્ષ જોઈએ છે, પણ આપ પણ સમજો છો કે બોલવાથી તો મળવાનું નથી, સાધુ જીવનમાં આવવું જ પડશે. એટલે ડાયો માણસ એ જ કહેવાય કે જે વહેલામાં વહેલી તકે આ સાધુ પદ ઉપર આવી જાય. આજે સાધુ પદની આરાધના કરતા આપણે કદાચ એ સાધનાઓ ન કરી શકીએ, એવું સહન કદાચ આપણે ન કરી શકીએ, પણ આ જગતની અંદર વિચરતા જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે એને ભાવપૂર્વક વંદના ચોક્કસ આપણે કરી શકીએ. વંદના તે પાપની કંદના રે, માત્ર વંદના આપણે સહન કરવાની ભૂમિકા નથી, સાધના કરવાની ભૂમિકા નથી. આપણે કરી શકીએ એટલું જ કરી શકીએ કે આપણે ભાવપૂર્વકના વંદના કરી શકીએ. અને છેલ્લી વાત, શક્તિ પ્રેમી કે વ્યક્તિ પ્રેમી નહીં બનતા, સાધુતાના પ્રેમી બનજો. આજે લગભગ આપણા જોવા જઈએ તો કોઈ પણ ગુરુ ભગવંતની વધારે પૂછા કોની થાય? જે શક્તિશાળી હોય, ક્યાંક મંત્ર તંત્ર જાણતા હોય, ક્યાં વ્યાખ્યાન હોય, ક્યાં ભક્તો હોય, એની પૂછા કરનારા અનેક શ્રાવક શ્રાવિકાઓ મળી જશે. પણ જે નબળા છે, જેની પાસે કદાચ જ્ઞાનનો ક્ષયોક્ષમ નથી, જે વ્યાખ્યાન આપી શકતા નથી, જેમનો એટલો પ્રચંડ પુણ્ય નથી, જેના ભક્તો નથી, એવા સાધુ સાધ્વીની ભક્તિ કરનારા બહુ ઓછા હોય છે. આજે સાધુ પદની આરાધના કરતા શક્તિ પ્રેમી ને વ્યક્તિ પ્રેમી નહીં, મારે સાધુતાના પ્રેમી બનવું છે. જે પણ ગુરુ ભગવાન છે એમની યોગ્ય વૈયાવચ, એમની યોગ્ય સેવા, એમની યોગ્ય પૂછપરછ કરવી એ શ્રાવકનો પહેલો કર્તવ્ય બતાડવામાં આવેલો છે. કોઈ નબળા હોય, કદાચ કોઈનો સ્વભાવ મેચ ખાતો ના હોય, કદાચ કોઈ મોટા એવા વ્યાખ્યાન દ્વારા પ્રભાવ ના કરી શકતા ન હોય, કદાચ એવા હોય કે તપ નથી કરી શકતા, પણ સાધુ જીવન એ જ મોટી સાધના છે. ચાર દિવાલની વચ્ચે રહેવું એ જ મોટી સાધના છે. એવા કોઈ પણ ગુરુ ભગવંતને આપણે ત્યાં આવે અથવા આપણે ક્યાં જઈએ અથવા આપણને સમાચાર મળે ત્યારે આવા દરેકે દરેક સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા કરવી એ શ્રાવક જીવનનો મારો પરમ કર્તવ્ય છે. તો ખાસ આપણા જીવનની અંદર જે કોઈ પણ આપણા ગુરુ ભગવંતો છે, ભાવપૂર્વકના વંદના ભાવ. આજે પણ કેટલાય વ્યક્તિઓ સાધુ સાધ્વી ભગવાન વિહાર કરે છે ને, આજે જેટ યુદ્ધ આવી ગયો છે, હવે તો 15-20 વર્ષ પછી શું આવશે ખબર નથી, પણ એવા સમયની વચ્ચે પણ આજે પણ હજારો સાધુ સાધ્વીજી ભગવંતો ભયંકર તડકાની વચ્ચે પણ ડાબરના રસ્તા ઉપર ચાલે છે. ભયંકર ઠંડીના દિવસોની અંદર પણ ઉપાશ્રયમાં સગવડ હોય કે ન હોય, બારીઓ હોય કે ન હોય, દરવાજા હોય કે ન હોય, છતાં પણ દરેકે દરેક અગવડોને પણ હસીને સહન કરીને પણ જે બધા સાધુતાની સાધના કરી રહ્યા છે, દરેકે દરેક ગુરુ ભગવંતોની સાધુ ભગવંતોની સાધુ પદની આજે મારે પૂજા કરવી છે, સાધુ પદની મારે આરાધના કરવી છે. જો આપણા જીવનમાં સાધુ પદ નથી આવી શકતું, કોઈ કર્મવશ છે, દરેક આત્માના જીવનમાં સાધુપણું નથી આવતો, પણ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોક્ષમ કરવો હોય એના માટેનો શ્રેષ્ઠ માર્ગ સાધુ ભક્તિ બતાડી છે. જે આપણાથી થઈ શકતું હોય સેવા, વૈયાવચ, બહુમાન વગેરે કરીને આશાતના ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. કદાચ ભક્તિ કદાચ ઓછી ભક્તિ તો એ ચાલશે, પણ કોઈની આશાતના આત્માને ડુબાડી દેશે. આજે સાધુ પદની આરાધના કરતા મારા જીવનમાં મારા જીભ થકી મારા કોઈને પણ અવર્ણવાદ મારે બોલવા નથી, કોઈ સાધુની નિંદા મારાથી ન થઈ જાય. એટલે તકેદારી સાથે સાધુ પદની આરાધના કરીને સાધુ જીવન ધન્ય બનાવીએ એ જ મને પચખાણ આજે આઈમ્બિલ એકાદશનો ઉપવાસ. આજે ઉપવાસ સૂર્ય ઉગે અબંધ મચકાઈ દિવ્યમ તિયરમ ટાઈમમ અડખણા વગરમ સાસગણ પાણહાર પડસા કોર્સ મચકાઈ ચોવિયમ તિયરમ ભણમ પારી ઠાણે મગન પાણસલેવા ગૌરવ સસુતેવા ભોશી આઈમ્બિલ એકાદશનો બ્યાસનો
सूर्य के नवकार्यम कौरसे साठ कौरसे कुछ खाई चौबियम तीन मसवार नैम साइमम अनंत खनावरम सहस्रगण दक्षिण का दिशा अभिलेखा शुभे का शुभ्याश कुछ खाई दिव्यम ईयर मसुन साइनम सागारी आगरम लेवालिय पांच पांच तो पांच सलेमा बहुस सतेवा देशावकाशीय मुवा भगव परिवेषण सर्व सर्व सभा सेवा कारणम गौशी रही બધા તપસ્વીઓ આ બધા ખાતા વાંચો કોઈ ઉપવાસ કોઈ કાંબીલ કોઈ જે પણ આરાધના કરી રહ્યા છો અર્થિત તપની આરાધના કોઈ અઠમ કોઈ છઠ કોઈ કાંબીલની મોટી મોટી ઓળીઓ જે પણ આપ કરી રહ્યા છો એ તપની ખૂબ ખૂબ અનુમોદના